ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે થયેલી એક હત્યાના કેસમાં દાથા પોલીસને સફળતા મળી છે। પત્નીની હત્યા કરીને ફરાર થયેલા પતિને પોલીસે ઝડપી પાડ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। તળાજા તાલુકાના શેળાવદર ગામમાં શનિવારના દિવસે 37 વર્ષીય છાયાબેન ગોહિલની તેમના જ પતિ વનરાજ ગોહિલે બોથડ પદાર્થના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખી હતી। આ ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ દાઠા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તુરંત એક વિશેષ તપાસ ટીમ બનાવી હતી અને નાસી છૂટેલા વનરાજ ગોહિલને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી દીધી હતી। પોલીસની સઘન તપાસ અને કાર્યવાહીના અંતે આજે પોલીસે ફરાર પતિને ઝડપી પાડ્યો છે। તેની ધરપકડ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આજે શેળાવદર ગામમાં આ ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે। તો આ હતા તળાજાના શેળાવદર ગામેથી મળી રહેલા સમાચાર। અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।